અને હવે મહેસાણાની વાત કરીએ। મહેસાણામાં બહુચરાજી હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સામેત્રા ગામ નજીક લોકોએ ચક્કાજામ કર્યો। પેપર મિલના કારણે થતા પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ ન આવતા આખરે બાયો ચડાવી વિરોધનો સૂર આ તમામ ગ્રામજનોએ પકડ્યો છે। ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે સમસ્યા। પ્રદૂષણના કારણે વિદ્યાર્થીઓની તબિયત પણ બગડી રહી છે। ચક્કાજામના કારણે હાઈવે પર વાહન ચાલકો અટવાયા। મહેસાણાના સામેત્રા પાસે ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ફેલાવાના કારણે ગ્રામ લોકો ત્રસ્ત થયા છે, ત્યારે બાળકોને પણ આમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલમાં સ્કૂલે જતા બાળકો પણ હાલમાં જે છે તે ચક્કાજામમાં જોડાયા છે અને રોડ ઉપર કહી શકાય કે બેનરો સાથે બાળકો અહીંયા ફેક્ટરી બંધ કરવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગ્રામજનો દ્વારા જે પ્રકારે રસ્તો જામ કરવામાં આવે છે ત્યારે બાળકો પણ જે છે તે બેનરો સાથે અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે હાલમાં ચક્કાજામ કરતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। લાઈનો લાગી છે વાહનોની, પોલીસ તો અહીંયા પહોંચી છે, પરંતુ કોઈ પણ પ્રકારની સમજાવટમાં જે છે તે ગ્રામજનો માની નથી રહ્યા। ગ્રામજનોની માત્ર એક જ માંગ છે કે જે પ્રકારે ફેક્ટરીના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે છે તે જે ફેક્ટરી છે તેને બંધ કરવામાં આવે તે પ્રકારની વાત છે। બાળકો સાથે વાત કરીશું। શું કહે બેટા, શું તકલીફ પડે છે સ્કૂલ જવામાં? અમે દરરોજ નિશામાં જઈએ ત્યારે ફેક્ટરી મેઘ આવે છે, ત્યારે અમે ઘેર આવતા રહીએ છીએ અને કોઈ પણ હુસતું નહીં, મોથું ચડો, વસું બળો, ગળું બળો, શ્વાસે નહીં લેવાતો, એટલે ચક્કર આવે, ઉલટી થઈ જાય, ખાવા બે એટલે ઉલટી થઈ જાય। અને બાળક છે બેટા, શું તકલીફ પડે છે જવામાં? નિશાળ જઈએ છીએ, એવી સુગંધ આવે તો અમે ઘરે જતા રહીએ છીએ। સાહેબને કે સંડાસનું બનાવે, સંડાસ ઉલટા ઝાડે, સંડાસ શ્વાસ નહીં લેવાતો, શરદી થઈ જાય, ઉલટી ખાબે એટલે ઉલટી થઈ જાય। આવું અમારું ભવિષ્યનું શું થશે હવે? ના, ભવિષ્યનું ભણી જ નહીં શકતા। જે નિશાળમાં જે સુગંધ આવે એવા સીધા ઘરે જતા રહીએ છીએ। બિલકુલથી અનેક બાળકો શાળાના જોડાયા છે। જે પ્રકારે બાળકો કહી રહ્યા છે કે પોતાનું ભવિષ્ય શું, તેમનું ભવિષ્ય શું તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે। સ્કૂલે જતાની સાથે જે આ કંપની દ્વારા જે દુર્ગંધ ફેલાવવામાં આવે છે, દુર્ગંધના કારણે અનેક બાળકોને જે છે તે શારીરિક પણ તકલીફ થઈ છે, ઝાડા ઉલટીના પણ કેસ આવે છે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને ત્વરિત જે છે તે આ ફેક્ટરી બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે। ફેક્ટરીના કારણે, પ્રદૂષણ ફેલાવાના કારણે હાલમાં બાળકોનું ભવિષ્ય પણ જે છે તે જોખમમાં મુકાયું છે। યશ દવે, ઝી મીડિયા, મહેસાણા।